મિત્રો નમસ્કાર, મારી YouTube ચેનલમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું। મારું નામ શાલુ છે અને હું 20 વર્ષની છું। મારી સાસુ રોજ રાત્રે સસરાના પગ દબાવતી અને પગ દબાવીને રૂમમાંથી બહાર આવતી ત્યારે બેહોશ થઈ જતી। મેં મારી સાસુને પૂછ્યું, તેણે કોઈ જવાબ જ ના આપ્યો। એક દિવસ દાદાએ કહ્યું, તારી સાસુને મારા રૂમમાં મોકલ। મેં મારી સાસુના કપડાં પહેર્યા, દુપટ્ટો ઓઢીને દાદાજીના રૂમમાં ગઈ તો દાદાએ મને તેની પત્ની સમજીને મારી સાથે જે કર્યું, આવું મેં ક્યારેય વિચાર્યું પણ ના હતું। શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે હું થોડા મહિનાઓથી આ બધું જોઈ રહી હતી, પણ આજે જાણે મારી ધીરજ ખૂટી ગઈ હતી। આટલા સાદા દેખાતા મારા દાદા અને સસરા આટલા ઉગ્ર કેવી રીતે હોઈ શકે? આજે મારી સાસુ 2 કલાક પછી દાદાના રૂમમાંથી બહાર આવી ત્યારે તેની મોઢું સૌ પડી ગયું હતું। રડવાથી તેની આંખો લાલ થઈ ગઈ હતી। હું બહાર આંગણામાં ચક્કર લગાવી રહી હતી અને સાસુ બહાર આવે તેની રાહ જોતી હતી, પણ સાસુની હાલત જોઈને હું ચિંતામાં આવી ગઈ હતી। તે સીધા બેભાન થઈને નીચે પડી ગયા હતા। તેમને જોઈને મારો જીવ ગયો। હું રડી અને બૂમો પાડવા લાગી। મારો અવાજ સાંભળીને દાદા પણ રૂમમાંથી બહાર આવી ગયા અને સાસુને ઝડપથી રૂમમાં સુવડાવવામાં આવ્યા અને દાદાએ ડોક્ટરને બોલાવ્યા। તેઓએ મારી સાસુને ઇન્જેક્શન આપ્યું અને કહ્યું કે તે કોઈ માનસિક અને શારીરિક બીમારીનો શિકાર થઈ રહ્યા છે, તેથી જ તે ડિપ્રેશનના હુમલાને કારણે બેભાન થઈ ગયા હતા। મેં આશ્ચર્યથી મારા દાદા તરફ જોયું, જેઓ મારાથી તેમની નજર હટાવી રહ્યા હતા। મને મારા દાદા અને સસરા પ્રત્યે નફરત થવા લાગી। 3 થી 4 દિવસમાં મારા સાસુની તબિયતમાં થોડો સુધારો થયો હતો। જ્યારે મેં મારા સાસુને પૂછ્યું કે દાદાએ તમને રૂમમાં બોલાવ્યા, તેમાં શું વાંધો છે, તો તેમની તબિયત ફરીથી બગડવા લાગી। તેના ચહેરા પર ડરનો આભાસ હતો। હું મારા સાસુના મૌન પર નારાજ થઈ રહી હતી। જ્યારે પણ તે દાદાના રૂમમાંથી બહાર નીકળતી ત્યારે તેની હાલત આવી જ હતી। મારા દાદા અને સસરા પણ વિચિત્ર હતા અને તે તેની માંદગીથી બહાર જ આવ્યા હતા કે તરત મારા સસરાએ એના રૂમમાં બોલાવવાનું શરૂ કર્યું અને સાસુના કપડાં પહેરીને આ વખતે હું તેના રૂમમાં ગઈ અને ચાદરથી મોઢું છુપાવી દીધું। મારે જાણવું હતું કે સસરા મારી સાસુ સાથે શું કરે છે। મારા દાદા ગામના વડા હતા, માટે હું પણ તેને ખૂબ માન આપતી હતી। મારા સસરા એ મારા દાદા સસરાના એકમાત્ર સંતાન હતા। તેમની સાથે હું એકલો જ હતી। બધા મને ખૂબ પ્રેમ કરતા હતા, પણ એક દિવસ અચાનક મારા સસરાના અવસાનથી જાણે બધું વિખેરાઈ ગયું હતું। સસરાનું દુઃખ હજી શમ્યું ન હતું ત્યાં મારા સાસુ અને દાદી બંને મૃત્યુ પામ્યા। દાદી પછી હવે દાદા અને સસરા એકલા પડી ગયા હતા। મારા દાદા અને સસરા મને વધુ પ્રેમ કરવા લાગ્યા। જ્યારે પણ તે ગામડેથી પાહા ફરતા ત્યારે કલાકો સુધી મારી પાસે બેસીને મને વાત સંભળાવતા। મેં શરૂઆતથી મારા દાદાને મારી સાસુ સાથે વાત કરતા જોયા નથી, કારણ કે મારા સાસુ તેમના સમુદાયના ન હતા, પણ તેઓ મારા સસરાની પસંદના હતા અને દાદા તેમના મિત્રની છોકરીને લાવવા માંગતા હતા, પણ તેને સસરા આગળ નમવું પડ્યું। તેથી જ દાદાને મારી સાસુ ગમતી ન હતી। તેણે મારી સાસુ સાથે વાત પણ ન કરી। પણ હવે થોડા મહિનાઓથી દાદા બહુ બીમાર રહેવા લાગ્યા હતા। સમયસર દવાઓ લીધી ન હતી। તે પોતે જ દવા લેવા લાગ્યા હતા। મારા સસરા તો સાસુને દવા લેવાની પણ ના પડતા, પણ ધીમે ધીમે મારા સાસુ પ્રત્યે તેનું વર્તન બદલાવા લાગ્યું। મારા સાસુ તેમના રૂમમાં જતા પહેલા મારા સાસુ થોડા સમય પછી પાછા આવતા, પણ જ્યારે તે રૂમની બહાર નીકળતી ત્યારે તે થોડી ગભરાઈ જતી, કોઈ ઊંડા વિચારમાં ડૂબી જતી અને જ્યારે હું તેને કારણ પૂછતો ત્યારે તે જવાબ જ ના આપતી। તે મારી સામે ભીની આંખોથી જોતી હતી। મેં માથું હલાવીને કહ્યું કે કંઈ થયું નથી, તમે સૂઈ જાઓ। આ જોઈને મને ખૂબ જ વિચિત્ર લાગ્યું
આખરે મારા સસરાએ તેને આવું તો શું કહ્યું કે બહાર આવતા જ તે ચૂપ થઈ જતી, અને અત્યારે મારા સસરા મૃત્યુ પામ્યા ત્યારથી મેં મારી સાસુને હસતા જોયા જ નથી. તે દરેક સમયે ઉદાસ રહેતી અને દુઃખમાં ડૂબી જતી. પહેલા દાદા અને સસરા મારી સાસુ પાસે જ તેમની દવાઓ માંગતા હતા, પણ હવે તેઓ તેમના તમામ કામ મારા સાસુ પાસે કરાવવા લાગ્યા છે. પણ થોડા દિવસથી મને કંઈક વિચિત્ર લાગતું હતું. રાત્રે જ્યારે સસરા મારી સાસુ પાસે દૂધ માંગતા અને તે દૂધ લઈને રૂમમાં જતી, 2 કલાક પછી જ્યારે તે પાછી આવી ત્યારે તે રડી રહી હતી. મારા સસરાના અવસાન પછી મારી સાસુ મારી સાથે સૂતી હતી. હું વિચારતી હતી કે 1 કપ દૂધ ક્યારે આપવું? આટલો સમય શું લાગે છે? 2 મિનિટનું કામ છે. પણ મારા સાસુએ દાદાના રૂમમાં 2 થી 3 કલાક શું કર્યું? અને મારા માટે સૌથી નવાઈની વાત એ હતી કે મારા સસરાનું વલણ મારી સાસુ માટે ઘણું બદલાવા લાગ્યું હતું. તેણે ઘણું મહત્વ આપવાનું શરૂ કર્યું, પરંતુ મારી સાસુ તેની સામે હંમેશા ડરતી હતી. મને આઘાત લાગ્યો જ્યારે તેણે કહ્યું કે તારી સાસુ ગામની સ્ત્રીઓની વડી છે. હવેથી મહિલાઓની સમસ્યાઓ અને તેમની સમસ્યાઓને જોવાનો આ એકમાત્ર રસ્તો છે. મને લાગ્યું કે મારી સાસુ આ સાંભળીને ખુશ થશે. ભગવાને તેણીને તેનો અધિકાર પાછો આપી દીધો, પરંતુ તેમ છતાં તે ખુશ ન હતી. ખબર નહીં તે શું વિચારતી હતી. આ પછી પણ મારા સસરાના ચહેરા પર સ્મિતનો અંશ પણ નહોતો. હવે તેની હાલત એવી થઈ ગઈ હતી કે જ્યારે પણ દાદા અને સસરા તેને કોઈ કામ માટે પૂછતા ત્યારે તે ગભરાઈ જતી, અને જ્યારે તે રૂમમાંથી પાછી આવતી ત્યારે ખીલેલા રંગ સાથે પાછી આવતી, અને જ્યારે હું કારણ પૂછતી તો તે કંઈ ના બોલતા કે જ્યાં સુધી તમે તમારા પલંગ પર સૂઈ ન જાઓ ત્યાં સુધી હું શાંતિથી સૂઈ શકતો નથી. ખબર નહીં કેમ તે મને ખૂબ જ ધ્યાનથી જોતી હતી. મેં જોયું તો મારી સાસુ રડી રહી હતી. હવે મને તેના રડવાથી આશ્ચર્ય થયું, કારણ કે હવે બધું બરાબર હતું. હવે દાદા પણ તેને માન આપતા હતા. અમે આ ઘરથી ખૂબ ખુશ હતા. અમને કોઈ કમી નહોતી. અત્યારે દાદાના આ વર્તનથી હું ચિંતિત હતી. એકવાર મારા દાદાના ભાઈનો દીકરો અમારા ઘરે આવ્યો. તે બીજા દેશમાંથી આવ્યો હતો. મારા સસરાના સમાચાર સાંભળીને તેઓ મળવા આવ્યો. તે મને સારો દેખાતો હતો, પણ જમતી વખતે તે મારી સાસુ તરફ વારંવાર જોતો હતો. પણ દાદા તેમના ભત્રીજાના આગમનના આનંદમાં ખૂબ ખુશ દેખાતા હતા. આ 3 દિવસમાં દાદાએ સાસુને રૂમમાં બોલાવ્યા નહીં. એક દિવસ હું જાગી તો જોયું કે સાસુ રૂમમાં ના હતા, અને તેઓએ કહ્યું કે મેં હજી લગ્ન નથી કર્યા, કારણ કે હું તને સાચો પ્રેમ કરતી હતી, પણ તારા પતિની તારા પ્રત્યેની લગન જોઈને હું પીછેહટ કરી ગયો. ક્યારેય તમારા બંને વચ્ચે આવવાની કોશિશ ન કરી જેથી તમારું જીવન સારું ચાલે. મારા કારણે તમારા જીવનમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ, તેથી જ હું યુરોપ ગયો. પણ પછી જ્યારે અખિલના મૃત્યુની વાત સાંભળી તો મારાથી રહેવાયું નહીં. મારા પિતરાઈ ભાઈ હોવા ઉપરાંત તે મારો શ્રેષ્ઠ મિત્ર પણ હતો. ત્યાં મેં માંદગીમાં કેટલાક મહિના ગાળ્યા, પણ હું અખિલનો આઘાત સહન કરી શકતો નથી. પછી મેં તમારા વિશે વિચારવાનું શરૂ કર્યું, અને હવે પણ હું ફક્ત તમારા માટે જ પાછો આવ્યો છું. જો તમે પરવાનગી આપો તો હું તમારા વિશે દાદા સાથે વાત કરીશ. આ બધી વાતો મારા માટે ખૂબ જ વિચિત્ર હતી, જેની મને ક્યારેય જાણ નહોતી. મારા સસરાના એ પિતરાઈ ભાઈને હું પહેલી વાર જોઈ રહી હતી. મેં મારા સસરા પાસેથી હમણાં જ તેમના વિશે સાંભળ્યું હતું. મારા સાસુએ ગભરાઈને કહ્યું, ભગવાન ખાતર એવું કંઈ ન બોલો. તેઓ મારા પર પહેલેથી જ શંકા કરે છે કે હું શહેરની છોકરી છું. પરંતુ અખિલના પ્રેમથી મેં મારી આખી જિંદગી શાંતિથી ગામમાં વિતાવી. ફરી ક્યારેય શહેરનો ચહેરો જોવા પાછળ વળી નથી. મારો દીકરો હવે નાનો છે. તેના પણ લગ્ન થઈ ગયા છે. સમય ઘણો આગળ નીકળી ગયો. મિત્રતા ખાતર તમે તમારા પ્રેમનું બલિદાન માંગ્યું હતું. મેં અખિલને પ્રશ્ન સ્વીકારી લીધો. હવે હું તમને એ જ પ્રેમ વિશે કહું છું. મને અખિલની વિધવા રહેવા દે, અને અહીંથી પાછી જાઉં છું, અને ફરી ક્યારેય નહીં આવું.
આટલું કહીને સાસુ ત્યાંથી ચાલ્યા ગયા. હું છુપી રીતે આ બધું જોઈ રહી હતી. મને કંઈ ખબર ન હતી, પણ વાતો સાંભળીને હું સમજી શકતી હતી કે નીતિન કાકા, મારા સસરા અને મારા સાસુ એક જ કોલેજમાં ભણતા હતા અને મારા સસરાની જેમ કદાચ નીતિન કાકા પણ મારી સાસુને પ્રેમ કરતા હતા. પણ મારી સાસુને ખબર ન હતી કે તેઓ શું ચાહતા હતા. મારા દાદા મારી સાસુને બહુ મહત્વ આપતા, પણ પછી તે કેમ રડતી રહી? મારા સાસુને મારા સસરા સાથે ખૂબ પ્રેમ હતો, પણ પછી મેં કંઈક એવું જોયું કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એકવાર મારા સાસુ સસરાને ચા આપવા ગયા હતા. મને સવારથી માથાનો દુખાવો થતો હતો. મેં વિચાર્યું હતું કે હું મારા સસરા પાસેથી પણ માથાના દુખાવાની દવા લઈશ, કારણ કે તેમની પાસે બધી દવાઓ હતી. પરંતુ મેં મારા સસરાના રૂમનો દરવાજો ખોલતા જ આ દ્રશ્ય જોઈને જ હું ડરી ગઈ. મારા સાસુ સાથે મારા દાદા હતા. હું ત્યાંથી વિરુદ્ધ દિશામાં પાછો ફર્યો હતો. તેઓ બંને મને જોઈ શકતા ન હતા, પરંતુ મેં મારી પોતાની આંખોથી જે જોયું તેનાથી હું ધાકમાં હતો. આ કેમ બની શકે એ વિચારમાં મારું મન સાવ ખોવાઈ ગયું. હું આવી વાત વિચારી પણ શકતી ન હતી. હું મારી વિચારસરણી બદલવાની કોશિશ કરી રહી હતી કે કદાચ મારી આંખો મને છેતરી રહી છે, કારણ કે ક્યારેક એવું બને છે કે આપણી આંખો જે જુએ છે તે થતું નથી, અને જ્યારે સત્ય સામે આવે છે ત્યારે આપણી આંખો જે રીતે જુએ છે તેના માટે આપણને પસ્તાવો થાય છે. રાત્રે જ્યારે મારા સાસુ તેમના રૂમમાં આવ્યા ત્યારે તેઓ તેમના આંસુ લૂંટા હતા. હું મારા સાસુના રૂમમાં ગઈ અને મેં તેમને પૂછ્યું કે તમે જ્યારે પણ દાદાના રૂમમાંથી આવો છો ત્યારે શા માટે રડો છો? તો તે કહેવા લાગી કે સમજો કે મારું નસીબ આવું જ છે. જ્યારે મેં રૂમ ખોલ્યો ત્યારે મને ખબર ન હતી કે તે મારાથી કેમ આ બધું છુપાવે છે. તેથી તે મારી સાસુને કહેતો હતો કે જો તે તેની વાત નહીં માને તો મને આ ઘરમાંથી કાઢી મૂકશે, તો હું ક્યાં જઈશ? મારી સાસુ ખૂબ રડે છે. હું રૂમમાં પછી આવી. મેં જે પ્રકારની વાતો સાંભળી હતી અને જે રીતે મારા દાદા અને સસરા મારા સાસુ પ્રત્યે દયાળુ હતા, હું હજી આ મૂંઝવણમાંથી બહાર ન હતી કે મારા ઘરની કામવાળીએ મારી શંકાને વિશ્વાસમાં ફેરવી નાખી. તેણીએ કહેવાનું શરૂ કર્યું કે મુખિયાજી તેમના જેવા દેખાય છે. એવું બિલકુલ નથી. તે ખૂબ જ રંગીન વ્યક્તિ છે. યુવાનીમાં તેના અન્ય મહિલાઓ સાથે પણ સંબંધો હતા. લોકોની નજરમાં તમે સજ્જન માણસની જેમ ફરો છો, પણ આ ઉંમરે પણ તક મળે તો તમે તેને છોડી ન હોત. આવા લોકોની આ વાત સાંભળીને મને ગુસ્સો આવવા લાગ્યો. મને મારા દાદા અને સસરા પ્રત્યે નફરત થવા લાગી. હવે જ્યારે પણ મારા સાસુ દાદાના રૂમમાં જતા તો હું બેચેન થઈ જતી. એક દિવસ મારા સાસુએ બંધ શબ્દોમાં કહ્યું કે તું તારા દાદા અને સસરાથી દૂર રહેજે. આ બાબતે હું ચૂપ થઈ ગઈ. હવે મને ખરેખર મુખિયાજીના પાત્ર પર શંકા થવા લાગી. પછી એકવાર હું આંગણામાં બેઠી હતી ત્યારે દાદા અને સસરા ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા કે હું કોઈના લગ્નમાં આવીશ ત્યારે ગીત ગાવાની અને નાચવાની વ્યવસ્થા કરવામાં આવશે. તમે જાણો છો, હું મારી ઉંમરને જોતો નથી. મારું હૃદય હજી જુવાન છે. તે હસીને તેના મિત્રને તેની ખરાબ આદતનો ઉલ્લેખ કરી રહ્યો હતો. મારી સામે આવી વાતો કહેતા તેને શરમ ન હતી. હું ગુસ્સામાં ત્યાંથી ઊભી થઈ અને પછી દાદા એક દિવસ મારી પાસે આવ્યા અને કહ્યું કે હું ઈચ્છું છું કે તમે આ સિંહાસન પર બેસો. તારા સસરા અને તારા પતિની જેમ હું તને ઘરનો ચૂલો ચલાવતી જોવા નથી માંગતો. અને બીજી વાત એ છે કે આ હવેલીમાં રૂમની કોઈ કમી નથી. તું આખો સમય તારી સાસુ સાથે કેમ ફરે છે? જ્યારે તમારા પતિ બહારથી પાછા આવે છે તને નવા અવતારમાં કોણ શોધશે? તું તારો રૂમ અલગ કરી દે અને કાલે મારા ડ્રાઈવર સાથે જઈ તારું એડમિશન કરાવી લે અને તારો આગળનો અભ્યાસ પૂરો કરી લે અને તારી જાતને રૂમમાં એકલા રહેવાની આદત પાડજે અને હું તારા માટે અલગ રૂમ બનાવીશ. મેં મનમાં વિચાર્યું કે હા, મને મારા સાસુથી અલગ રહેવા દો જેથી તમને છૂટા હાથ મળે. પણ આ સમયે અમે બંને સાસુ વહુ ખૂબ જ મજબૂત હતા.
તેથી જ મેં આરામથી કહ્યું કે હું રાત્રે એકલી નથી સૂતી અને મને ડર પણ લાગે છે, એટલા માટે હું મારી સાસુ સાથે રૂમમાં સૂઈશ. મને એકલી સૂવાની આદત નથી. પરંતુ તેઓએ મારી વાત ન સાંભળી. મારી સાસુ પણ તેમની જગ્યાએ અસ્વસ્થ હતી પણ કંઈ બોલી ન શકી. પણ મેં વિચાર્યું કે રાત્રે સાસુના રૂમમાં જઈશ. પછી હું નીચે ગઈ અને મારા સાસુના રૂમ પાસે ઊભી રહી. પણ મારા સાસુના રૂમને તાળું મારીને નવાઈ લાગી. પહેલા તો મને સંતોષ થયો કે સાસુએ દરવાજે તાળું મારીને સારું કામ કર્યું છે. પણ સત્ય કંઈક બીજું જ હતું. મને લાગ્યું કે આખી હવેલી મારી નજર સામે ઘૂમી રહી છે. મારી સાસુને અહીં મારી સાથે રહેવાની ફરજ પડી હતી જેથી અમે સન્માન સાથે જીવી શકીએ. મારો જીવ મરી ગયો. મેં વિચાર્યું કે હવે હું મારી સાસુને મુશ્કેલીમાં નહીં મૂકું. પણ બીજા દિવસે મારી સાસુ બેહોશ થઈને પડી ગઈ. હું મારા દાદા અને સસરાના રૂમમાં ગઈ. એક યોગાનુયોગ એવો હતો કે દાદા અને સસરાના રૂમમાં નાઇટ બલ્બ સળગતો હોય એવું રોજ બનતું હતું. મેં અંદર આવીને દરવાજો બંધ કર્યો. મને કહેવાનું શરૂ કર્યું કે મેં દવા ખાઈ લીધી છે, હવે મારી પાસે આવો. મેં તમારી લાંબા સમયથી રાહ જોઈ છે. હવે હું ધીરજ રાખી શકતી નથી. હું તેની પાસે ગયો. તે પછી તેણે મને જે કહ્યું તેનાથી હું ભડકી ગઈ. થોડી વાર પછી હું અને મારા સાસુ તેમની સામે બેઠા હતા અને દાદા તેમની પાસેથી અમને બંનેને જોઈ રહ્યા હતા અને કહેતા હતા કે તમે મારી સાથે આવું કરશો એવી હું કલ્પના પણ કરી શકતો નથી. મેં શર્મથી આંખો નમાવી દીધી. જ્યારે હું તેના રૂમમાં ગઈ ત્યારે મને તેની સાસુ સમજીને તેણે કહ્યું કે મારે તેને હામાં જવાબ આપવો જોઈએ. તે મારી સાસુના બીજા લગ્ન તેના ભત્રીજા સાથે કરાવવા માંગતી હતી. કહેતા હતા કે નીતિન કાકાએ ઘર છોડતા પહેલા દાદાને બધી વાત કહી હતી. દાદાએ એમ પણ કહ્યું કે મારી સાસુ એટલી ખરાબ નથી કે તે આખી જિંદગી વિધવા બનીને મારા સસરાના નામે વિતાવે. કારણ કે આજે નહીં તો કાલે મારા પતિ પણ મને અહીંથી બીજા દેશમાં લઈ જશે. તેને કહેવું હતું કે તે હવે બીમાર છે અને તેના મૃત્યુ પછી મારી સાસુ ફરી નિરાધાર ન બની શકે. કારણ કે મારા સાસુ બીજા દેશમાં જવા માંગતા ન હતા. તે અહીં તેના પોતાના દેશમાં રહેવા માંગતી હતી અને મારા પતિ વિદેશમાં નોકરી કરતા હતા અને તે મને આજે કે કાલે બહાર લઈ જશે તો તે અહીં કોની સાથે રહેશે. તેથી જ તે મારી સાસુના બીજા લગ્ન કરાવવા માંગતો હતો. તેથી જ્યારે મારી સાસુ તેને દૂધ આપવા તેના રૂમમાં જતી ત્યારે તે આ બાબતે ઝઘડો કરતી હતી. મારી સાસુ મારા સસરાને ખૂબ પ્રેમ કરતી હતી. તેથી તેઓ બીજા લગ્ન માટે રાજી નહોતા. મારા દાદા અને સસરા આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા હતા. મને મારા સાસુના કપડામાં જોઈને તેઓ ગુસ્સે થઈ ગયા. જ્યારે તેમણે મને પૂછ્યું કે હું અહીં કેમ આવી છું તો મેં તેમને બધું કહ્યું જે હું વિચારી રહી હતી. આ સાંભળીને દાદાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. સાસુ પણ ઊભા થઈને દાદાના રૂમમાં આવ્યા. જ્યારે તેમને ખબર પડી ત્યારે તેઓએ મારા મોઢા પર થપ્પડ મારી કે તને શરમ નથી આવતી. આ બધું વિચારીને હું રડી રહી હતી. છેવટે મારા દાદાએ મારી સાસુના લગ્ન તેમના ભત્રીજા સાથે કરાવી દીધા. તેથી જ તેઓ મને તેમનાથી દૂર રહેવા કહેતા હતા. હું જે વિચારી રહી હતી તેના માટે મને મારી જાત પર પસ્તાવો થવા લાગ્યો હતો. મારા સાસુ ત્યાંથી નીકળીને નીતિન કાકાના ઘરે ગયા. મારી સાસુ કાકાને જ પ્રેમ કરતી. પણ જ્યારે મારા સસરાએ મારી સાસુને જોયા તેથી તે તેના પ્રેમમાં પડ્યો અને તેને પાગલની જેમ પ્રેમ કરવા લાગ્યો અને નીતિન કાકાને કહ્યું કે જો તે તેને નહીં મળે તો તે મરી જશે. આથી જ નીતિન કાકાએ પણ તેમની મિત્રતા ખાતર પોતાના પ્રેમનું બલિદાન આપ્યું અને મારી સાસુને મારા સસરાને લગ્ન કરવા કહ્યું. નહીં તો તેઓ પોતાનો જીવ ગુમાવશે. મારા સાસુને લગ્ન પછી મારા સસરા સાથે પ્રેમ થઈ ગયો હતો. પણ મારા સસરાની જિંદગી તેમને વફાદાર જ હતી. હવે મારા સસરા મારા પતિ સાથે વાત કરતા તેઓ મને અહીંથી લઈ જવાનું કહેતા હતા. કારણ કે તેઓ બને એટલી વહેલી તકે તેમની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગતા હતા.
મારા દાદા એક સારા વ્યક્તિ હતા અને હું તેમના વિશે શું વિચારતી હતી. ક્યારેક આંખોથી જે જોયું તે સાચું ન હતું. મારા પતિ પણ આવ્યા અને મને તેમની સાથે બીજા દેશમાં લઈ ગયા. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.